ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરના શ્રી ગણેશ થઈ ગયા છે। બનાસ જિલ્લામાં બટાકાના પાકનું વાવેતર શરૂ થતાં ખેડૂતોને નવી આશા દેખાઈ છે, પરંતુ કમોસમી વરસાદના કારણે જે નુકસાની થઈ, હવે સહાય અને દેવા માફી માટે સરકાર તરફ માંગ ઘણા સમયથી કરાઈ છે, પરંતુ કોઈ નિર્ણય નથી આવ્યો। 10,000 કરોડના સહાય પેકેજ અંગે જિલ્લાના ખેડૂતો કહે છે કે આટલામાં તો બિયારણ ખાતરની એક થેલી પણ નથી આવતી। એવા સમયમાં સરકાર પાસે ગુજરાતનો દરેક ખેડૂત દેવા માફીની માંગ કરી રહ્યો છે। આશા તો ખૂબ મોટી છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે 2026નું વર્ષ ખેડૂતો માટે સારું રહે, કારણ કે ચોમાસું પાક તો એકદમ ખેડૂતોને નિષ્ફળ ગયું છે। તમામે તમામ જે બાજરી હતી, કઠોળ હતા, મગ હતા, મગફળી હતા, તલ હતા, જે કંઈ પણ ચોમાસું સિઝન છે ટોટલ નિષ્ફળ ગઈ છે ખેડૂતો માટે। એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે શિયાળુ વાવેતર હાલ ચાલુ છે બટાટાનું, તો અમને થોડી એમ આશા છે ભગવાન ઉપર કે ઉત્પાદન પણ સારું મળે। સરકારે અત્યારે જાહેરાત કરી છે 10,000 કરોડની, પણ એ 10,000 કરોડ એમ જમાં કે ખેડૂતને તો હવે વીઘે 3,500 એટલે 3,500 રૂપિયે તો કોઈ અમારે ખેડના પૈસા આવે છે। એટલે સરકાર અત્યારે ખાતરની થેલી એમ જમાં 1,850ની છે, 2 થેલીઓ આવે, એનાથી કોઈ દાળદર ના અમારું દૂર થાય। જો તમારે દેવું જ એમ જમાં દેવું કે તમે માફ કરો, કે પછી અમારે જે એમ જમાં કે બેંકો લીધેલી છે એ